ગુડ મોર્નિંગ, જય ચેરમાં. તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને સવાર પડી ગઈ, આપણે બ્રશ કરી દાંતણ કરી અને ચા પાણી કરી લીધું અને વાગી જશે 8 વાગ્યામાં 2 મિનિટ જેવી વાર અને આપણી નોકરીઓ પૂરી થાય 8 વાગે. તો ઓપરેટર આવે એટલી વાર જોઈ રહી આપણે ઘરે જવાની. જેવા ઓપરેટર આવશે એવા આપણે ઘરે જતા રહીએ. તો આજના બ્લોગમાં જોડાયેલા રહેજો કન્ટિન્યુ. જય માતાજી. તો 2-3 દિવસ થયો એકણ જીવજંતુ સારી કોઈ થયું નહીં, પણ એમને પડી રહ્યું નહીં યાર. જોઈને તો એવું લાગે કે મરી જઈ છે, પણ મરેલી લાગતી નહીં, જીવતી છે. પૂંછડી હલસ હાલ જોઈ ત્યાં ખબર પડી. પેલો અડે તો હેડી હતી અને હાલ પાછી કે ના આવતી હતી પાછી હા પેવો સોમાય લાગતી જ નહીં. ઉડણ હોય એવી નહીં લાગતી. ઉડણ હોય એવી લાગે અમને, કારણ કે પતલી કઈડા નહીં. હા કઈડા નહીં ઉપરથી એવું લાગે. કઈડા નહીં લાગે, કારણ કે પેલી રહી ને ગાડી આ હા પણ આ ઓના કોઈ તકલીફ લાગે હ એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ ગાડી જતી નહીં. એટલે વાયર હલાય તકલીફ કોક બીજી થઈ લાગે. જાદુ હેડી નહીં એકલી. હા ચાંદની અત્યારે ગતી દીધો હે. વાહ ઓને કેડે પૈજી લાગી. હા કેડે પૈજી લાગી. હોવા જાદુ હેડી નહીં કેતી કઈડવા આવે ને એવું કરે નહીં. હા કઈડવા નહીં કરે પણ કઈડવા આવતી નહીં લાગતી. 2-3 દાડા થયા નીમ પડી રહી. મને કેડે જતી રહી લાગી, નગેરી જતી રહી. હા કાલ હશે તો કાલ ફરીથી બતાવશે. હાલ જો મરી ના જતા ને બાપડી અમે તો મરી ગઈ એવું લાગ્યું, પણ આ તો વાયરથી હલાઈ ખબર જ પડી ગઈ. તો આ બાજુ વ્લોગિંગ ચાલુ હ, જોઈ લો. ઓપરેટર આયા ને એમનું વ્લોગિંગ કરતા હતા ભાઈ, અને ઓપરેટર અંદર જતા રહે કાંઈક મેં વાકી દીધું. પણ મારે ચાર્જિંગ લેવાનું અંદર. તમે વાગતો કેમ? તો ઓપરેટર આવી જાય ટી-શર્ટ વગર 3-4 દાડા આવ્યા ને. નાખી દે હું જોઈન કરી અને હવે ઓપરેટર આવી ગયા એટલે આપણે એવું કરીશ. કરતા નથી ટેકડા મારવા માટે રસ્તો ખોદ્યો, પણ હોજ કરશે નહીં. વરસાદ જતો રહે એટલે રસ્તા ખુલી જાય. વરસાદના કારણે રસ્તો ફેલ થઈ ગયો હતો. કાલ ખોદતા તમે હવે ચાણે વોચ કરી છે કોઈ નક્કી નહીં. કોઈ ઇમરજન્સી હોય તો આપણો ભય પડે. કલોડથી મોડે તો આપણે નહીં ધોઈને આવી ગયા હતા. નોકરી પરથી આવી જતા કંઈ ના, પણ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે બીમાર થઈ ગયેલો હતો. કાલનો એ દવાખાને જતો ને આજ ફરીથી જો એક બાટલો ચડાવ્યો અને ઇન્જેક્શન લઈને આવ્યો, એટલા માટે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અત્યારે નહીં ધોઈ અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને કિશુભા આ બાજુ મોટું બેસકાઈ ગયું ચમ કિશુમાં હેડો, અને જયવીર આ બાજુ હંતાણા હે તો જયવીર પણ નહીં રહ્યા ને. જયવીરમાં હેડતા રહ્યા આજો અને આખું હેડ તો જયવીર આવી જાય અને આપણે એમને સ્પ્રે નાખી દઈએ સેન્ટ. આ બાજુ કિશુભાને પણ નાખી દઈએ. કિશુ અમતા જ અમતા જ તાર ફેરથી નાખવો બીજો. બસ ને એમ કરો તો આપણે પણ થોડો ટકડો નાખી દઈએ. હા અને મૂકી દઈએ અહીંયા. નોકી નહીં જવાનું, નોકી પછી નાઇટમાં જવાનું છે મારે. તારું લાવવાનું નોકરીથી નોકરીથી લાવવાનું કોઈ પડે હું કોઈ પડે કોઈ પડે
કોઈ પડે તો તડકાના આપણે બહાર ફરતા નહીં. તડકાના બહાર ફરીએ તો માથું જબરજસ્ત પકડી જાય. હા, એટલા માટે ચમક શરદી થઈ ગઈ છે, તાવ આવી ગયો જબરજસ્ત. તાવ તો નહીં આવ્યો પણ શરદી થઈ ગઈ. શરદીના કારણે માથું જબરજસ્ત દુખાય. એટલા માટે આપણે બહાર નીકળતા નહીં. નહીં ધોઈને જમવું નહીં હાલ, અને નહીં ધોઈને આવી ગયા એટલે આપણે બહુ આરામ પર ઉતર્યું પણ પછી મોડા ઉઠીને પછી જમ્યું. હાલ જમવું નહીં, જમવાની કોઈ ઈચ્છા નહીં એટલા માટે. તો આ છોકરા ઊંઘવા દે એમ લાગતું નહીં, હેરાન કરશે આપણે. જેમ કે મસ્તી કરે છે. આ બાજુ બે જોઈ લો. હા, મોર બનાવેલો. હારે મોર બનાવેલો. હારો હારો હારડો પેલો પડશે, પેલો પૈ પડશે તો ઉકું દે તું. તો આપણે આરામ કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ભાઈબંધ છોકરો લઈને બહાર નીકળી પડ્યો જોઈ લો. અને આપણે જતા હતા એક બોર બનાવ્યો હીરો બોર જોવા માટે. સોસ કુવો બોર બનાવી જોવા માટે તો છે. બસ લેબુ લેવા જાવ. લેબુડી થોડી બાબડી પડી હતી ને હમણાં ત્યારે આપણે હાથ ઉતરી ગયો હતો તો મટી ગયું. આરામ થઈ ગયું. તો આ લેબુ ચોરવા જાય. હારી લેબુડી છે. લેબુ ચોરવા હેડે હારે ચોરવા નહીં, લેબુ લેવા. લેબુ લેવા હેડે તો ચોરવા તો પૂછીને લાવજે બરાબર. તો ચલા તો આપણે તળાવમાં આવી ગયા ને સોસ કૂવાનું એટલે કે પાણીનો સંગ્રહ કરાય માટેનું કામકાજ ચાલુ હતું. નહીં બનાવ્યા તું બનાવ્યા? આ બોર ને સરકાર દ્વારા બન્યો, તારા દ્વારા નહીં. તું સરકારી? હા, સરકાર તમારી કરે પણ બોરનું કામકાજ ચાલુ હોય. બનતા સુધી અત્યારે પટી જાય. 2-3 દિવસથી બને. હા, પણ આપણે આજે આ હા એટલે આ જોવા આવ્યા તો નદીઓનો સેમ્પલ ભરીને મૂકે. જોઈ લો ગ્લાસ અલગ અલગ કઈ કઈ નદી છે. હવે તમે ગણી લેજો, કમેન્ટ કરજો કે કેટલી નદીઓના સેમ્પલ કરેલા છે. આ બાજુ કૂવો છે તળાવની વચ્ચે વચ્ચ. જોઈ લો આ બાજુ આખું તળાવ. આ બાજુ બોરનું કામકાજ ચાલી રહ્યું તળાવની અંદર. ચકુ નોટો બતાવજે પેલી જૂની નોટો બતાવે. આ બાજુ લાવતો ઉડી જશે. તો આ ભાઈબંધ જૂની નોટો લાવ્યા હોય જોવા માટે તો આપણે જોઈ લઈએ. જતો તો લેબુ લેવાનું, હું લેબુ લેવા લઈને આવજો ને એકદમ બોર જોવા દે ને છોડી કે લે પછી નજીક પડી બસ. પોતની સી આપણા બાજુમાં પોતની ટ્રેક્ટર વાળી પેલી આવતી છે મોરવાળી કી મોરવાળી 10ની. અને પોતની આવતી એક આરી 2ની ટાઈગર વાળી ને પોતની આવતી ખરી પોતની મોરવાળી. પોતની ટ્રેક્ટર રણવાળી રણવાળી એ છે. બધું ઘેર પડી ખાસ જૂની નોટો પોતની હરણવાળી હતી ને એ રીતે બરોબર પેલી થાય. હું અત્યારે એક જણા માર્કેટિંગમાં વપરાય. કયા કોને નાખે પોટા. તો બોરનું કામ આજ પૂરું થઈ જાય. નહીં થઈ જાય? થઈ જાય બોરનું કામ પૂરું થઈ જાય. બોરનું કામ જેટલા પૂરું થઈ જાય. હા, તો આ બેઠા પછી બોરનું કામકાજ કરાવવા. તારા વચ્ચે ચપડી બનાવી છે અને જમણવાર બનાવવાનું ચાલુ બનતા સુધી અત્યારે. આ પાણી આપણે પબ્લિક પીવો પાછી તો પીવા પાણી પીવા છું. અમે પણ પીતા પહેલાં, પણ હવે બોર બની ગયો ને એટલે ઘર વગણે ચકલી થઈ ગઈ ને તારના પાણી આપણે હવે પીતા નહીં. એટલે મસ્ત જો ને એના ઉપર આવી જાય. અરે હું રોજ મમરા ખવડાવું હવે હલા કેટલા મસલા આવે. રોજ આવું મમરા ખવડાવવા. મારા ભાઈ આવ્યું હું આવું. સારું માછલી ખવડાવું એવું કરાય. પાપ તોરાય. પેલી જઈ અલગ સાખી માછલી એકદમ પોણી જેવી પોણી જેવી માછલી. ખાલી એના શરીરનું જેટલું અંગ છે ને એટલું દેખાય. તો હવે આપણે નીકળવું છે ઘરે. તો આપણે નોકરી પર આવતા રહ્યા ને અત્યારે સિટી બસ આવી ગઈ છે. તો સિટી બસમાં આપણે ચડી ગયા હા. અંદર જોઈ લો એક વખત ચડ્યા હતા ફરીથી આજ ચડ્યા. અને સિટી બસના
ગેસ ભરાવા લઈને આવ્યા છીએ એ આવું ભાઈ અમારા વિડીયો ચેક કરી અને જોઈશું સબસ્ક્રાઇબ મિત્ર છે અમારા એક ચાંદના આવ્યા હતા તારના કે કરતા હતા કે અમને બ્લોગમાં લો તો આપણે આજ બ્લોગમાં લઈ લીધા છે જોઈ લો આજ ફરીથી બ્લોગમાં લીધા હતા મને હા પેલા ઠાકોર ફેમિલી બ્લોગ આવે એમના કોઈ ફગાવાલા છે એ ઉભા એ મોબાઈલ ચેક કરીને એ રહ્યા જોઈ લો તો બ્લોગિંગ ચેકિંગ ચાલુ છે આપણું તો બસમાં મુસાફરી કરવાની મજા આવે આપણે મુસાફરી કોઈ દિવસ કરી નહીં પણ એમને બેસી હોય કણ આવે એટલે कैसी चालू करे हाँ करे तो धंधा आटलो बा हाँ जा पेला नहीं है एक अमन ब्लॉग में लेजो ब्लॉग में एक अमन ब्लॉग में लेजो तो मुझे कशो होता नहीं ले તમે આવો એટલે હા રોજ આવવા વાળા એટલે વધો નહીં તો બીજા 2-3 જણા રહી ગયા છે એ કે અમે બ્લોગમાં લેજો તો હીરે આવી એટલે આપણે એમને બ્લોગમાં લઈ દે તો આપણે બીજા 2 માણસો આવી ગયા છે નગરપાલિકાના મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના જોઈ લો આ બે રહી ગયા હતા તેઓ ફરીથી પાછા બ્લોગ સ્ટાર્ટ કરીને પછી લઈ લીધા મજાનો જલસાનો એકદમ મજા આ બે આઈસ્ક્રીમ બહુ ખાઈ ગયા તારે આઈસ્ક્રીમ બહુ ખાઈ ગયા તારે હા પેલો પાછળ ઉપર મૂનો હીરો ખાઈ ગયો હતો અમાર બેન પાગમાં આવી હતી અમને પાગમાં નથી આવી આઈસ્ક્રીમ ઊભા રાખ્યા અમને મુનાએ અને આઈસ્ક્રીમ પાગમાં આવી અમારા તાર પાગમાં નથી આવી મશીન ચાલુ કરવું હવે પાર્ટી હા નાનચકડું બચ્ચું સાપનું જોઈ લો હાપ આવેલો હતો હાપનું બચ્ચું અને આગળ એક કોનું કો જોઈ તું એ પેલા સવારે કો જોઈ હતી એક નથી કો બતાવજો એક હોય તો હોય હતી સવારે આ જગ્યા પર હતી પણ અત્યારે હા નહીં અને આ ભાઈબંધ માટે હું લાવી દીધો હું નાસ્તો નાસ્તામાં શું લાવે તમને બતાવી દઉં બીજું તો આખી રાત ખોલી જા લીધું લાય મને આ 2 રાત તું મને તો ટાઈમ પાસ કરી જા હો અને આપણે પણ એક બીજાની થેલી લીધી ને આપણે ટાઈમ પાસ કરશું તો આટલે એક સ્ટાર ખાઈ લે આપણે બીજાની થેલી ખાઈ તો આટલે અમારા બ્લોગનો સમાપ્ત આપીએ છીએ તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી ગુડ નાઇટ